ભવનિયા, હા તને ખબર છે કે આ ફરજો, આ વાળો હમ અને આ દિવાલ હમ. આ કોની હદમાં છે? હા એ તો મને તો ખબર જ હોય ને, પણ હા એ આ અટાણે વાત ખોલીને શું ફાયદો? આ બધું આપણી હદમાં છે હા એ તો મને ખબર જ છે. અને થોડું ઘણું નહીં પણ 5 ફૂટ આ બાજુ છે. 5 ફૂટ આ બાજુ છે એટલે આ ગોળ ગોળ વાત કર્યા વગર મુદ્દાની વાત કરો ને તમે. કહેવા શું માંગો છો? કહેવા ઈ માંગુ છું કે આ બાજુની 5 ફૂટ જગ્યા ઓલા મહેન્દ્રએ આપણી દબેલી છે. પણ વાંધો મૂળ ઈ છે કે આ બધો બનાવ છે ને વર્ષો પહેલા બની ગયો તો. કારણ કે ઈ જમાનામાં શું છે, બધું જબાન ઉપર કામ થતું. હવે એના બાપાએ મારા બાપાની હારે કાંઈક વ્યવહાર કર્યો હોય છે, તો મારા બાપાએ કીધું કે અટાણે મારે કાંઈ જરૂર નથી, તારે જરૂર હોય તો વાપર. તો હવે ઈ મારો બેટો ઘર કરી ગયો, એનો બાપ તો મરી ગયો, મારો બાપય મરી ગયો, ભોગવવાનું રહ્યું મારે. હા એટલે મૂળ વાત એમ છે ભવનિયા કે ગમે એમ કરી આ દિવાલને તોડી હા અને એની હદમાં ધકેલવાની છે. હા આ તમારી 5 ફૂટ દબાવી છે. આ દિવાલ થોડીક આગળ લઈ અને આપણે વંડો પાછો વાળી લેવો તો પણ હું જવાનું શું હોય? કરી નાખો ને. હવે ઈ મહેન્દ્રુ છે હું કરી લે એની તાકાત છે કે તમારી સામે બોલે? તમારી સામે બોલે? આ ગામમાં કૂતરું તમારી સામે નથી હાલતું તો એ મહેન્દ્રની શું ઓકાત છે? તારી વાત સમજુ છું ભવનિયા, ને હું કાંઈ એનથી ફાટી નથી પડતો, હું કાંઈ બીતોય નથી, પણ સમજ અટાણે લોકશાહી છે, રાજાશાહી નથી. હું બીવું છું કાયદાથી, હું બીવું છું કાયદાકીય કલમથી. કારણ કે એની પાસે છે ને આ 5 ફૂટ દિવાલ આ બાજુ છે ને એનું લખાણ છે. હવે આ 5 ફૂટ જગ્યા અમારી છે ને એવું લખાણ મારી પાસે નથી. લખાણ તમારી પાસે નથી એમને? પણ એક કામ કરો તમે છે ને, આપણે આ દિવાલ તોડી અને 5 ની 10 ફૂટ વાળી લો. પછી જો આડાવળો થાય ને, આ ભવન તમારી હારો હાર છે. આ ધોકા ભેગીનું માથું ફાડી નાખું એનું, કાંઈ વાયડી નો થાય તો. તમારી હારે ભવન છે, અને જો ભવન જેની હારે હોય ને એ માણા મૂંઝાય ને તો ભવનના જીવતરમાં ધૂળ પડી. ભવનિયા, હું એવું ઈચ્છું છું કે જો કાળા હાથ કરવા ને લોહીવાળા માથા કરવા એની કરતા સીધી ભાષામાં જો ઈ સમજી જાય ને તો આપણે છે ને કાંઈ આપણા નામ ઉપર ડાઘ નથી લગાડવો. ભવનિયા, મને એક બીજો વિચાર આવે છે. હું જો આ દિવાલ આપણે પાડી નાખીએ હા અને મહેન્દ્ર મારી ઉપર કેસ કરે હા ને પોલીસ આવે ને તો આરોપ છે ને તારે તારી માથે લઈ લેવાનો. મારી માથે? કા મારી હારે ભવન છે. હા એ વાત સાચી, પણ એવું નો હાલે ને. આ બધાને ખબર જ હોય કે દિવાલ કોને પાડી હોય ને મારી માથે આરોપ થોડો લઈ લેવાય. એ હાલે નહીં. એટલે પોલીસની ગાડી આવે તો એને ગુનેગારની જરૂર હોય, પછી ગુનેગારમાં છે ને તું એને પાડો દઈ દે ને તોય હાલે. આ તો મારો બેટો મને હલવાડવાની વાત કરે છે. જો દેવરાજભાઈ, કહી દીધું ને અસલ મરદ છો કે ભવન તમારી હારે છે. આ દિવાલનો ખેલ આપણે પાડી દઈ પછી બધું જોયું જાય. જે થાય ને આગે આગે હું બેઠો છું, મૂંઝાતા નહીં. બરાબર? હા. અને મેં તમને ઓલી વાત કરી એનું પાછું શું છું? કઈ વાત? લ્યો, તમારું કામ મેં કેટલું ધ્યાન રાખું, તમે મારું ધ્યાન નથી રાખતા. ઓલા પૈસા ઈ મારા પાસે 14 તારીખ સાંજે જો હે. હો હા હા, મને ઈ ખબર જ છે. આમ જો પછી પોલીસની ગાડી આવે ને તો વંડિયું ઠેકતો નહીં. કેવી વાત કરો છો? હાલો. આ લોકોએ તો ઉપાડો લીધો છે, નીકળા નથી થાતા. જ્યારે હોય ત્યારે સંભળાય થાય. હું થયું પાછું? આ દેવરાજભાઈ, આપણે નીકળીએ એટલે અંદરો અંદર બોલે પણ સંભળાવે આપણને. મહિલા, મને લાગે છે કે હવે એના દાડા ભરાઈ ગયા છે. હો, એની વાતો હાલે છે. હા, દેવરાજભાઈ ની વાત હાલે. આપડી ઓલી હૈયારી દિવાલ છે ને ઈ પાડીને ખસેડી નાખવા માંગે છે, એનામાં ભેળવવા માંગે છે ઈ જમીન. હા વિક્રમભાઈ, આ હાસી હું હમણાં બજારે ગઈ હતી, હાઈલી આવતી હતી ને અંદરો અંદર આપણી નીકળવાની વાઈટ જ જોતા હોય. અંદરો અંદર બોલે ને સંભળાવે આપણને. બોલો. ખબર છે ઈ તો મને. આ હંધાઈ હરખા છે, જ્યારે જોવો ત્યારે બસ મોકો ગોતતા હોય છે. એક બે વાર આપણને સંભળાવી ન લઈને ત્યાં સુધી એને શાંતિ નથી વળતી. એને શાંતિ વળે કે ન વળે, પણ તું કાં આટલો ટાઢો પડે છે
એ કડવીનો દીકરો છે તું, કડવીનો. અને નામ હું રાખ્યું છે મેં તારું? વિક્રમ. અને વિક્રમ કોઈ દી નમે નહીં. હૈયારી દિવાલનો આ મામલો છે ને, એવું કરી બતાવ, એવું કરી બતાવ. એને ખબર પડે કે બીજાનું સીનવવામાં પરિણામ શું આવે. હા વિક્રમ, તારે કંઈક એવું તો કરીને બતાવવું જ પડશે. આ દેવરાજને છે ને આમ હામી સાથી આપણે પોગી રહી એમ સહી નહીં, કારણ કે એની વગ છે ને ઠેઠ ઉપર સુધી છે. હા તે કાંઈ વાંધો નહીં મોટા ભાઈ. કહેવાય છે ને કે અમુક માણાને આપણે પહોંચી ના વળીએ ને તો એની હાટું કંઈક નવો રસ્તો કઢાય. નાનો હતો ને ત્યારથી બા મને શીખવાડતા એવા છે, દીકરા તું જેનાથી ડરતો હોય ને એની હારે કાં તો દોસ્તી કરી લેવાની અને કાં તો એવું પરિણામ આપવાનું ને કે તારી આગળ પાછળ ન ફરે. હવે જોવો તમે, હું એવી રમત રમીને કે આ દેવરાજને થાય કે આપણો પાલો ક્યાં પડ્યો છે. અને મહિલા, તું એમ કહીશ કે દેવરાજને આપણે નહીં પૂગી વળીએ એમ? એની બહુ આગળ સુધી વક છે. પણ યાદ રાખ, એ હાસાનો ધણી હોય અને ખોટાને પગ ન હોય. ઈ ઝાઝો હાલી ન હગે. આપણે એના જેવું થોડુંક થવાય હલકું, તો આપણા મને એનામાં શું ફેર વિક્રમભાઈ? એટલે આપણે નમી જવાનું, આપણું જેટલું લઈ લઈએ એટલું જાતું કરવાનું. એ તો નહીં જ બને. અને જો વિક્રમ નહીં જાય ને તો હું જાય. ના બા, તમારે જવાની કાંઈ જરૂર નથી. તમે છે ને દીકરા જેણા છે, પથરા નહીં કે તમારે જવું પડે. તમે ઉપાધિ હું કામ કરો છો? હવે આ હંધુઈ છે ને મરાદર મારી ઉપર છે. હું જોઈ લે કે મારે હું કરવું ને હું નહીં. બસ, તો જો તે મારું ધાવણ ધાવ્યું હોય ને તો જા હવસ થઈને એની આમે. હા બા. તમારે આને એટલું બધું કહેવાની કાંઈ જરૂર નહોતી. આને છે ને બળથી કામ નથી લેવાનું, બળથી કામ લેવું પડે એમ છે. તમે કાં સમજતા નથી? પણ એને છે ને મેં દૂધ પાયું છે, સાઈ નથી પાઈ. હા, આમે વિક્રમભાઈ સમજુ છે. હવે એના જેવા થોડાક છે કે ઠીક છે. હવે જે એને કંઈક તો વિચારવું છે ને. અરે 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 અરે, થોડું હાળવીને ચાલો, હમણાં પડી જાજો. અરે હા, મારું ધ્યાન નહોતું. ધ્યાન રાખવું જોઈએ. આ તો સારું થયું કે હું આવી ગયો, બાકી આજે તો છે ને મોં ભરીએ પડત. હા તમારો તો જેટલો આભાર માનું ને હા એટલો ઓછો છે. આ હારું થયું વિક્રમ, હા તું ટાણા હમો આવી ગયો. નકર આજ તો છે ને હા મારું મોઢું જ રંગાઈ જાત. આ ખરેખર કહું ને તો આપણા ઘરના ઝઘડા બહુ થાય છે. આ દુશ્મની તો છે ને મારા ભાઈ અને તારા બાપુ વચ્ચે છે. અવારનવાર કંઈક ને કંઈક નાની નાની બાબતને લઈને ઝઘડા થતા હોય, પણ હવે તો આજે દિવાલને લઈને ઝઘડા થાય નહીં તો મને જરાય ગમતા નથી. હાવ હાસી વાત છે. હા મને હા ઝઘડા થાય છે ને એ હાવ ગમતી વાત નથી. પણ આ મારા બાપુ છે ને એ આ રીતમાં સમજવા જ નથી માંગતા. અમુક માણસ છે ને આમ પ્રેમથી ન માને, એને માનતા વાર લાગે. પણ તું તારું કે ને, તું હમણાં શું કરે છે? કઈ નહીં, બસ આટા ફેરાના આશીર્વાદ. હા, ઘરના કામ કરીને મજા કરી, એમાં બીજું તો શું હોય? હું તને શું કહું, આ રતનપર વાળા મેળામાં તું જવાની હતી ને, એનું શું થયું? હું રતનપરના મેળામાં જાવ કે ન જાવ એમાં તારે શું લેવા દેવા છે? અરે આ તો મને થયું કે તું મારી પાડોશી છે, તો મારે છે ને મારા પાડોશમાં મારા સંબંધ સુધારવા જોઈએ. એટલે કદાચ તું રતનપરના મેળામાં જાતી હોય ને તો હું તારી હારે આવી શકું. હા, પાડોશમાં રહેતા હોય ને સંબંધ સુધારવા જોઈએ ને, હા થોડું આટલું જ્ઞાન છે ને હા તમારા ભાઈ નહીં દ્યો. હા તો હા જી બે ફરિયામાં ઝઘડા થાય છે ને એ આપોઆપ બંધ થઈ જાય. મારા ભાઈને જ્ઞાન દેવાની જરૂર તો છે, પણ એટલી બધી નહીં. વધારે તો તારા બાપુને સમજવું પડે એમ છે. પણ હવે એ બધી વાત આપણે હું કામ કરીએ? તને કાંઈ વાંધો નથી, મને કાંઈ વાંધો નથી, તો પછી એ લોકો તો એની રીતે એનું જોયા કરશે. હા પણ હા શું કહું ને, હા અત્યારે આ રોડ વચ્ચે હું અત્યારે અહીંયા ઊભી છું ને, હા મને તો ઈ બીક છે. જો આ વાતની મારા બાપુને ખબર પડી ને હા તો મારું તો આવી બનવાનું. લ્યો, હા અહીંયા મોઢું નથી રંગાડું પણ ઘરે રંગાઈ જવાનું. ખરેખર હું તો તને છે ને સિંહણ જેવી માનતો હતો કે કેસર એટલે એક સિંહણ, કોઈ દિવસ કોઈનાથી ડરે નહીં ને એવી સોડી.
પણ તું તો તારા ઘરના લોકોથી જ ડરે છે. અરે બહુ ખોટી વાત કહેવાય આ તો. ડરતી નથી તો પણ હા તને ખબર છે કે ઝઘડા કેટલા વધી ગયા છે તો પછી આવી રીતે બાપુ જોવે તો ઊંધું વિચારે ને એમ. હે ઊંધું વિચારે? નથી તારા મગજમાં કાંઈ, નથી મારા મગજમાં કાંઈ, છતાંય ઊંધું વિચારે કે પછી તારા મનમાં કંઈક હાલે છે? એવું કાંઈ નથી હો. તો કે તો હું છે? અરે એવું કાંઈ નથી પણ હા મને તો લાગે છે કે આ પડવાનું એક નાટક હતું. હું સામેથી આવતો હતો તે જોયું, એટલા માટે તું ગલોટિયું ગાવા જતી હતી. તને ભરોસો હતો કે વિક્રમ પકડી લે. હા તું છે ને હવે આવા ખોટા વિચાર કરમાં. મારે મોડું થાય છે. જો તારે આવી જ વાત કરવી ને તો હું જાઉં છું. અરે માફ કરશે. આમ વળી ક્યાં ભાગી જાશું? હું તો જેને બે ઘડી ગમત કરતો હતો. જો તને ખોટું લાગ્યું હોય ને તો જો બે કાન પકડીને માફી માંગી લો તારી. ના એમાં ખોટું લાગે એવી તો વાત નથી. થોડા મેં તો છે ને ખાલી સેટાયો તને કે એક તો માથાકૂટ હાલે છે અને એમાં જો આપણી આવી ખબર પડશે ને હા તો માથાકૂટ વધારે વધી જાહે. કાંઈ નહીં થાય, કોઈને કાંઈ ખબર નહીં પડે. સારું કાંઈ નહીં, હાલ તારે ઘરે જવું હોય ને તો તાર તું જા, હું તને હેરાન નહીં કરું બસ. પણ રતન પરના મેળાનું શું કરવું છે ઈ જરા કેતી સા. હારું તારે હા હું ઘરેથી નીકળીશ ને ત્યારે તને કહીશ. હારું. લા એ દેવરાજ ઉભા રહ્યો. તમે કામ કરો, આ ઢેલે હા કરશે ને તાવ મરી ગયો તાળું ઘરમાં પુરાઈ જાવ ને બહાર નીકળતા જ નહીં. મુદ્દાની વાત કર. તને ઓલા વાસડિયા પાસે મોકલ્યો તો મહેન્દ્ર પાસે, એની પાસે જઈ આવ્યો, કામની વાત કરી દીધી. એની કામની વાત. દિવાલ અરે દીવાલ ગઈ તેલ લેવા. દીવાલ ને પડતી મૂકો નકર આ ઘરમાં છે ને આની આબરૂ નહીં રે ને માથે નળિયાય નહીં રે. કોની એવી ઓકાત છે કે મારી આબરૂ કાઢે ને મારા ઘરના નળિયા ઉડાડી દે? આ પાઘડી છે ને પાઘડી એને હવે કાઢી નાખો, જરૂર જ નથી પહેરવાની. ઉછાળી નાખી પાઘડી, ઉછાળી નાખી. તું ઉછાળી સીધી વાત કરી તું. આ મને અમારે કાંઈ નહીં થાય. આ કહેવત છે ને ઓલી કે ઘરના જધૈયા કાંઈ નો વધ્યા, ઈ કરી છે એ વાળી થઈ. કેવા માણસ છો તમે ગામમાં, તમારી આબરૂ અને તમારા પોતાના જ આબરૂની પથારી ફેરવી નાખે. એટલે તું કેવા હું માંગશો? આવડો આ ઓલો વાસટિયો જે દિવાલે વાસટું મારે છે એ મહેન્દ્ર મારા ઘરનો છે. હે ઈ તું એને મારા ઘરનો કહેશો? હું જોઈને બોલશો એટલે તારા મોઢામાંથી ઝેર ખરે ઝેર. હું તને મારું ને લાકડી પેલા મુદ્દાની વાત ઉપર આવી જા. તમારી હાટુ થઈને છે ને કદાચ પાળજો થઈ જવું પડે ને તોય થઈ જાવ. તમે મને મારશો તો હું કઈ તમ તારે ઉકારો નહીં કરું. અને મહેન્દ્રની દિવાલ છે ને દિવાલ ને ઘડી કામ એક બાજુ મૂકો અને આ ઘરની દિવાલ પડવાની તૈયારી થઈને એને ટેકો જાહેર કરો તો હારા લાગશો. નકર ડોહી આબરૂ રહે. હાલી હું મળ્યો મારા ઘરની દિવાલો અને મારા મોભના કાંગરા તો આમ જો ભલા વાવાઝોડા આવે ને તો કાંકરી નો હલે ભવાઈયા કાંકરી. અરે તમારી ડોહી આ ઘરની આબરૂ છે ને. હું તને હમણાં અરે ફેરો જીભ કાબુમાં રાખ. માફ કરજો, બોલાઈ જાય. આ તમારું દાજે છે ને એટલે બોલાઈ જાય. આ તમારી સોડી કેસર ઓલા મહેન્દ્રના ભાઈ વિક્રમિયા હારે. તારું હમણાં કહું તે કાંઈક બીજું જોયું હશે. આ બહારના તો ઠીક પણ તું મારો માણસ થઈને મારી સોડી ઉપર ખોટી આળ નાખશો. કેવી વાત કરો છો? આ હગી આંખે જોઈને આવ્યો, હગી આંખે જોઈને આમ હતી આમ. ખબર છે આ તમારી સોડી હતી, મેં મારી હગી આંખે જોયું અને મેં સાંભળ્યું ઓલો મહેન્દ્રનો ભાઈ વિક્રમ તમારી સોડી ઉપર આમ છે ને હાવી થવાનું તૈયારી કરતો હતો. એટલે એને ફોહલાવતો હતો, પટાવતો હતો. આ દિવાલનો મુદ્દો છે ને એ ઉપાડીને મને લાગે છે આ ઓલા મહેન્દ્રએ ત્યાં કાવતરું કર્યું છે કે તમારી છોડીને એ ફસાવી લે એનો ભાઈ. એટલે તમે પછી મનાવા હાટું ઝૂકી જાવ ને એની સામે ન પડો ને. એટલે મૂળ મુદ્દાની વાત ઉપર તું હવે આવ્યો. વાતને ગોળ ફેરવીને મગજ ખાલી કરી નાખ્યો. સારું કહેવાય એની માણાને. આ તો જોયું એટલે કીધું જો તમારી છોડીને લઈને બીઓ જાહે ને તો આ પાઘડી ડોહી છે ને બધું ધૂળમાં મળી જાય. હવે તું છે ને તારી જીભમાં ગાંઠ વાળી દે. હવે સહન નથી થતું. હો વાસટિયો
આ વાસઠિયો એની ઓકાત ભૂલી ગયો છે. આ દિવાલ હતી, દિવાલને ઠેકી અને મારા ખોરડાની આબરૂ ઉપર હાથ નાખ્યો. હવે મને સમજાણું, મારી સોડીને તાબે કરી અને મારી આ દિવાલ નહીં પણ આખું ખોરડું એની હારે ભેળવી દેવું છે. પણ ઘર ભૂલી ગયો છે, ઘર ભૂલી ગયો છે. આ દિવાલ દિવાલના ઠેકાણે પડી રહે અને માથા રંગાઈ જાહે ઈ જુદા. હવે બરાબર. આ છે ને કઈ અજુગતું થાય ને ઈ પેલા છે ને કેસર ને વાળી લેજો અને ઓલા મહેન્દ્ર ના ભાઈ વિક્રમ ને તે. હા, સમજાણું? મારી સોડીની ખેર ખબર તો હું લે જ, પણ પેલા છે ને આ દિવાલનો વાસટિયો મહેન્દ્ર એના હમાસર હવે છે ને મારે લેવા તો જોહે. હવે તને મોકલું ને ઈ તું કે ઈ ભેગું ન થાય. ઓકાત ભૂલી ગયો છે એની. મારા ઊંસા મોભના ઉભા રહ્યો ઘડીક, ઉભા રહ્યો. એનો જ માણસ છે, એનો જ માણસ છે. ઉભા રહ્યો, કઈ બોલતા જ નહીં ઘડીક, કાંઈ બોલતા નહીં. તો આ છે ને એનો જ માણસ છે. જો આ કાળા કપડા પહેર્યા ની એવડો ઈ મોઢે બુકામી બાંધી નીકળ્યો. ઈ છે ને કારણ કે અહીંયા આપણે ગાંડા છે, ઈ ઓળખતા જ નહીં હોય. આ ડોહી ગાડીની નંબર પ્લેટ ઓળખાઈ જાય. ઈ બુદ્ધિ વગી ના ને ઈ મોઢે બાંધે, ગાડીએ નો બાંધે. હવે જો આ છે ને હું કેવાય ભેળાઈ જાય ને ઈ પેલા જરાક દિવાલ ને હરખી કરી નાખજો, નકર આ ઘરની દિવાલ પડી જાહે. ઠીક, હારું ભાઈ. હાલો હું જાઉં. હવે ઘરમાં આપણે જઈ અફીણનો ડોઝ લેવો તો છે. આ ઉભા રહ્યો. હું સૌને હે બા, હા બોલ ને બેટા. આ હું કહું છું, હા થોડાક દી પછી આ બાજુના ગામમાં ઓલો મેળો ભરાય છે, તી મારી છે ને હંધ્યુઈ બેન પણ અહીંયા જાય છે. હા મારે જાવું છે. બેટા તું મને પૂછ કે નો પૂછ એમાં કાંઈ ફેર નથી પડવાનો. તારા બાપુ હા પાડે તો જ તારે જવાય. જો હું હા પાડું તો એનો તો કોઈ અર્થ જ નથી. કેસર, હા હું સાંભળું છું. બાપુ હું થયું? હું થયું? તું આ મારો દુશ્મન ઓલો દિવાલનો વાસટિયો મહેન્દ્ર એના નાના ભાઈની હારે પ્રેમ કરશો? નાના બાપુ એવું કાંઈ નથી. હા તમને આ ખોટા વાવડ મળ્યા છે. ખોટા વાવડ નથી મળ્યા, હાસા વાવડ જ મળ્યા છે. આ ભવાઈયાએ એની હગી આંખે તમને જોયા છે આ ગામની બહાર ઓલા નાકામાં સગનભાઈના ઘરની પડખે. હાસુ બોલ. નાના બાપુ હા હાવ ખોટી વાત છે. હા હું હાઈલી આવતી હતી ને તો મને પગમાં જરાક ઠેસ વાગી ને તો એને મને બસાવી લીધી, બાકી બીજી કાંઈ વાત નથી. હાઈ ભવન્યો તો હાવ ખોટો છે. ઠેસ વાગીને એને તને બસાવી લીધી ને એનો અર્થ એવો છો કે એનો એક ઉપકાર મારી માથે થઈ ગયો. એની જગ્યાએ તું નૈયા મરી ગઈ હોત ને તો મને વાંધો નહોતો. અને જો કદાચ તને એને બસાવીને તો તારે એને કહી દેવાય વેતીનો થા, વેતીનો. કેસરના બાપુ હું તમે આ છોડીને ખીજાણા કરો છો અને ઈ છોકરાએ આને બસાવી તેમાં આનો શું વાંક છે? અને રહી વાત પ્રેમની, અને જોઈ એકાબીજાને ગમે છે અને પ્રેમ કરે છે તો આપણે હક પણ કરી નાખી. આ વેર કરતા હક પણ માં બંધાઈ જાય. અરે તું હું બોલશો? મગજ ફરી ગયું તારું? મૂંગી રે મૂંગી. મારા દુશ્મનની ઘેરે હું દીકરી દઉં એટલે જીવું ત્યાં સુધી મારે મારી પાઘડી ઉતારીને એની સામે નમવાનું. એટલે એક તો એ બાપ દાદા વખતની મારી જમીનમાં 5 ફૂટ જગ્યા દબીને બેઠો છે અને હજી બાકી રહે તો હું ઉપર જતા દીકરીએ દઉં. અરે મારી દીકરીને છે ને હું મહાણે મોકલી દઉં પણ ન્યા ન દઉં. અરે એટલો બધો ક્રોધ હારો નથી, અને આ સંબંધ કરો ને તો ઉલટાનું હારું થઈ જાય તો વાંધો હું છે? તું છે ને મને શિખામણ દેમાં, અને શિખામણ દેવી હોય ને તો આ આપણી છોડીને દે કે મારી આબરૂનો ફજેતો ન કરે ગામની બજારોમાં. અને પાછી તું મને સમજાઈશો અને તને ચોખ્ખું કહી દઉં છું કેસર, જો આ વાત હાંસી નીકળી કે તું એ છોકરાને પ્રેમ કરશો, મારી પીઠ પાછળ ખંજર ભોંપશો તો તારો બાપ શું એ હું ભૂલી જાય. આના ફળિયાની વચ્ચે ખાડો ગાળીને તને દાટી દે. માં દીકરી ઊભ્યું જોવો છો હું વેચ્યું થાવાયથી. હવે થોડી ટાઢક રાખો. આ તો આપણી દીકરીને આખી જિંદગીનો સવાલ છે. જિંદગીનો સવાલ છે એટલે જ વિચારું છું. અને હૈયે ટાઢક ન રાખું. મારા હૈયે અગ્નિ ઉપડી છે, અગ્નિ.
એ મહેન્દ્રની દિવાલ જેને આ બાજુ સણી છે ને એ દિવાલ તો હું આખું ઘર છે ને એ ઘરની ઉપર મહાણ બનાવી દઉં અને એને આ ગામની બારો કાઢી નાખું. હાથના કૈરા હૈયે નો વાગે. હી જરાક ધ્યાન રાખીને હાલજો. ઓકાતમાં રે તારી અને આને લઈને ઘરમાં જાતું. બેટા કેસર બોલતી ન હો તો તારા બાપુ હામું તું. લગ્નમાં ગયા હતા આવી મજા કાંબા મજા જ તને આવે. મજા આવી હશે. જમણવાર કેટલું સારું હતું. લાડવા ગાંઠિયા 2 શાક દાળ ભાત હટી હટી લાડવા કેટલા ખાધા બા? 3 લાડવા ખાઈ ગયો હું. પણ તમને બેવને ખાવા પીવામાં આટલો બધો રસ છે. હું નહીં બા, તમારા દીકરા તો આ ઘરમાં એક છે ને હળગ્યું છે ને એને પેલા ઠારવાની વાત કરો ને. હેના તમને લોકોને લાડવાન ગાંઠિયા દેખાય છે. જાય તો કઈ પાસે થોડું મૂક દેવાય. લગ્નમાં જમવાનું એક તો માઇન્ડ આવે વરસમાં 2-3 વાર. ભાઈ વાસટીયો છે ઘેરે વાસટીયો. કોણ છે ઈ? લે દેવરાજભાઈ આવ્યા લાગે. બોલો બોલો ભાઈ. આમ દીએ બોલો હું આવ્યા તમે? આવ્યા એટલે આમ જો તો ખરા કપડા કેવા પહેર્યા. મને એમ કમાણી આમ જ કરતા હશે. અહીં કપડાં જોવા આવ્યા છો? મુદ્દાની વાતો ઈ કરો ને. ડોશીમાં અમે અહીંયા મુદ્દાની વાત કરવા જ આવ્યા છે. તો હા ભાઈ અમે છે ને આ તારી દિવાલ છે ને ઈ જડ મૂળમાંથી ઉખેડી નાખવાથી જડ મૂળમાંથી તારાથી થાય એ કરી લેજે. એ સમસા તને શું લાગે છે તું મારી દિવાલ તોડે તો હું સાનો મનો બેહી રહે એમ? કરી હું લે તું ઈ મને કે કરી હું લે તું? એ ભાઈ આ દિવાલ છે ને ઈ મારા બાપ દાદા વખતનો લોસો હાલે છે, તારા બાપ દાદા વખતનો નહીં. તમે બોલો તમ તારે બોલો. આ મારી ઉભો છું. મારી હારે વાત કર. એ પાગ્યા સાનો મનો ઉભો રહે ન્યા તારામ તેવડો ને તીકમે મારીને દેખાય ખબર પડે તને. ભાઈ મારી હારે વાત કર. તને કીધું ને ટીકમ નહીં, જીસીપી ની પાવડી અડી જાહે. જીસીપી ની પાવડી પેલા ચાલુ કરો જાઓ, પછી કેજો અમને કેવા આવું છું. જાઓ. જો અહીંયા આવ્યો છું ઈ હાટું તને ચેતવણી આપી દઉં. એક વખત તને કહી દઉં છું કે તારું જે કાંઈ સર સામાન જરૂરી કાંઈ હોય ને એ જરાક અહીંથી લઈ અને આ બાજુ ફેરવવું હોય ને. આ બાજુ નહીં છે ને કાઢી જ નાખ બધું નીકળી જાય થી. આ ઘર છોડી દે દિવાલ દિવાલ બધું પાડીને છે ને અહીંયા 10 ફૂટ દબાઈ દેવાનું છે. આ પંચાયતીઓ કોણ જાણે ક્યાંથી ને આવ્યો ને કઈ ખબર નથી પડતી. એ દલાલ છે દલાલ. એ ડોશીમાં દલાલ નહીં, ભવન શું ભવન. અને દેવરાજભાઈ ની ઇજ્જત એટલે આ ભવન ની ઇજ્જત. જોશે હો ભવનિયા, આ પવનની જેમ છે ને ઉડી ન જાતો. હવે ડોશીમાં ના પગ છે આ ઓલામાં હજી શમશાને છે ને ઉડાયરું કેટલી નાખે. એ સાનો મોનો બે મારી માં છે હો. સૂકીને એક શબ્દ બોલતો નહીં નકર છે ને લાફા ભેગી લાળ પાડી દે. તો પછી તારી માને છે ને સમજાય કે મોઢામાં જીભ રાખે. પણ દેવરાજભાઈ ની સામે નો બોલાય એમ. પણ તું હું કામ દાળમાં સમસો હલે મહલાય છે? એને બોલવા દે ને છે બોલવો ઈ. મને તું પેલા એક વાતનો જવાબ દે. આમ તો બહુ ફાકા ફોજદારી કરશો, સાતી ઠોકશો આમ આમ, તો તારે કાંઈ મારી યાર વાત કરવાની તેવડ નથી? તાર ડોસ્યું ડક ડક કરે છે. અમારી માં જીવતી છે ને એટલે વચમાં બોલે. તમારી જેમ છે ને ધામમાં નથી વૈયા ગયા. એ આ મરદ હોય ને મરદ એના ઘરમાં મરદ વાતો કરે. બાયુ થી ને આ દેવરાજભાઈ અસલ મરદ છે. તારી પણ હમણાં એલા તું આ મરદ કરી જૂની દાજ કાઢશો. મૂંગો ઉભો રે. ઈ તો મરદ જ દેખાય છે મને. અને તું શું છો? એમને નથી રાખ્યો મરદ જ છો, અસલ મરદ. એ મરદ જે હાસો મરદ હોય ને ઈ બાયુના કપડાની સમક ન જોયા કરે. જવા માડી ખોટા બેલા લેવા રહેવા ગયો. આ તમારા છોકરાને તો કદાચ ખબર ન હોય, શાંતિથી સાંભળે 2 મિનિટ. પણ માડી તમે આજે 100 વર્ષના થવા આવ્યા, તમને તો ખબર હોય કે નહીં? આ મારા દાદાએ તમારા ઘરવાળાને એટલે કે આના બાપાને ખાલી સંબંધ હારા હતા તે જબાનથી કીધું તું કે ભાઈ તારે થોડીક હંકડાઈ છે તો તું વાપેર નહીં એમ કરીને દીધી હતી. તો તમે તો ખાતે કરી લીધી, પંચાયતના સિક્કા મરવી દીધા અને દસ્તાવેજ બનાવી નાખ્યો. 5 વીઘા દબાવી દીધી. બોલો જો એ હાવ જૂઠી વાત છે, હાવ જૂઠી વાત. આ તમે ક્યાંથી સાંભળી ને ઈ મને નથી ખબર, પણ તમે જે કીધું ને એ હાવ ઊંધું છે. એ અમે લોકોએ તમને જમીન આપી હતી કે લ્યો આ દિવાલ તમે આટલામાં સણી નાખો એટલે તમને તકલીફ ન પડે, ત્યાં તમે બધું દબાવીને બેઠા છો. અમે નહીં. આ ઊંધા તમે અમને જ કહો છો. અમારા ઘરમાં ચોરી કરીને પાછા તમે આવીને અમને ચોર કહો છો. કઈક તો વિચાર કરો. એલા ભાઈ જાતિ જિંદગી ડોહીમાં એટલું બધું ખોટું બોલે.
એ હાચું બોલવાનું હતું ને એટલે જીવું છું હજી. આ એ. કુંજાળે કાગડો કાળો ક્યાંથી ઉડીને આવ્યો કઈ ખબર નથી પડતી. એ મારી તમે કામ કરેશ કાંઈક શરમ કરો, કાંઈક તમે કાંઠે બેઠા કાંઠે આ તમે હાસુ બોલો ને તો અમારે આ ખોટા લમણાઝીક ન કરવી પડે. ઈ જ કહું છું કે તમે જરાક હાચું સાંભળો અને હાચું જોવો. અને હું આટલી મોટી છું, મને ખબર જ છે ઈ જમાનાની વાત ને અમારા જમાનાની વાત તમે સાંભળેલી હશે, પણ મેં તો નજરે જોયેલી છે. એ કાંઈ નહીં, એ જે હોય ઈ. હવે તમે તો ફરીને ઉભા રહ્યા છો, મારે ક્યાં જવું? કહેવાય ને કે નાગાવના ગામ ન હોય. અરે દિવાલ પાડી જ નાખવાની વાત, બીજી કાંઈ વાત જ ન આવે. ઉભા રહ્યો, આ તમારો પાગ્યો કહે છે ને દિવાલ પાડી નાખજો, કાંઈ વાંધો નહીં, દિવાલ પાડી નાખજો, પણ એની પહેલા દિવાલ પાડ્યા પહેલા એક વખત ઘરે આંટો મારી આવજો. તમને છે ને એક રંગ દેખાશે. જાઓ. ના ના, અને દિવાલ પાડજો, જોજો એમાં જાઓ. તમે ન ધરબાઈ જાવ. તને ખાલી એટલું કહી દઉં છું વાંસટિયા, જે કરવું હોય ને મારી હમો આવીને કરજે, બીજી આડકતરી રીતે નાગાઈ કરતો નહીં. નાગાય છે ને કરતા મને આવડતી નથી, પણ દિવાલ પાડ્યા પહેલા એક વખત ઘરે જ આંટો જરૂર મારી લેજો દેવરાજભાઈ. અને તને કહું છું એ પાગ્યા, તું હારે જાય છે, ફરીને અહીંયા આવવાનો ધક્કો ન ખાવો પડે ને તો આ મહેન્દ્ર છે ને મૂછ મુંડાવી નાખશે. જા. હાથે જોયું જાય છે, નકર તું તારે તો તને ચેતવણી દેતો જાઉં છું. આ જે કાંઈ તારા ગાભા હોય ને એ ખાલી કરી નાખજે, નકર હવારમાં ઢાળી દે. હાલે. જો તમે ગાભા વગરના ન રહી જાવ. હા હાલે. ઘરે જાય છે હો, બરાબર દિવાલ પાસે ન જાતા કહું છું. હાય હારે તારો ડોહો સાતીએ સહેજ ચેક કરવો જો હે. બાપુને માને કેટલા સમજાવ્યા કે હું વિક્રમ વગર નથી રહી શકું એમ. એ કોઈ સમજવા તૈયાર નથી, એટલે હવે મારે છે ને આ દુનિયામાં જ નથી રહેવું. કેસર કેસર આવું કરશો બેટા? આ તું શું કરવા ઊભી થઈ હતી મારી? નહીં જેવી એ દિવાલની વાહે હા બાપુ હા મારી જિંદગીનો ભોગ લે છે. હું બાપુને સમજાવીને થઈ કીશું કે હું છે ને હા વિક્રમ હારે જ લગ્ન કરવા માંગુ છું. હા તમને કીધું છે, હા તમે બાપુને સમજાવી નથી શકતા. બેટા બોલો. હું ઓયા મહેન્દ્રની ઘેરે ગયો તો, હા ઈ વાંસટિયો મને કે તમે ઘેરે જાઓ એટલે તમને બધી ખબર પડી જાય. મને તો સમજણ પડતી નથી, એને મને એવું હું કામ કીધું. હું હાલે છે, હું આયા હું છું છે. આ જો દવા. અરે આ તો જીવાત મારવાની દવા છે આ. હા તે આ મોઢે માંડતી હતી, પીવા સાથી થી આ જીવ એનું ટૂંકાવી દેવાની હતી. એ છોડી, આ હું કહીશ તારી માં? હા તો હાસુસ કે છે ને હા નહીં જેવી દિવાલ વાહે હા તમે હા મારીને હા વિક્રમની જિંદગી ગોટાળે ચડાવો છો. તમને પ્રેમથી સમજાવ્યું તું કે હા તમારી દુશ્મની એક બાજુ મૂકો અને હા પ્રેમથી અમારા હક પણ કરાવી દો. પણ બટા તું એક વાતને સમજતી કેમ નથી? ઈ દુશ્મનનું ઘર છે અને દુશ્મનની સામે વેરના વધામણા કરવાના હોય, અહીંયા દીકરીઓ ન દેવાની હોય. હા તો કાઈ વાંધો નહીં. હા તમે તમારી જીદ ઉપર છો એટલે જ તો મેં આ રસ્તો અપનાવ્યો છે. હવે જો વિક્રમ હારે મારું હક પણ નહીં થાય ને તો મારે આ દુનિયામાં જ નથી રહેવું. હા તમે તમારી દુશ્મની એમનેમ રાખો, હા મને મારું જીવન ટૂંકાવી લેવા દો. અને જો તમે આજ મને આ ઝેર નહીં આપો ને હા તો તમારે આજ વર્ષો જૂની દિવાલ વાહે માથાકૂટ છે ને તો તમારી ઈ જ દિવાલમાં હું મારું માથું પસાડીને મરી જાય. સમજો હવે તો થોડુંક સમજો. આનું જીવ આપી દે આ દીકરી તો આપણે શું કરશું? જીવતા જીવ મરવાનો વારો આવશે. પણ તમે નહીં, બસ તમારી દુશ્મની પેલી રાખવી છે. બીજા બધા ઘરમાં જે થવું હોય થાય, દીકરી રહેવી હોય તો રહે ને મરવી હોય તો મરે. ઠીક છે. હવે તો તમારો આજ રાજીપો હોય ને
તો નથી જોતી મારે એવી દિવાલ. પણ જો બટા તને કહી દઉં છું, મારી ફરજમાં આવે છે એટલે કહું છું, આ તારા જીદના કારણે મારે વાસઠિયાના ઉંમરે પગ મૂકવો પડશે. પણ હક પણ કરાવીને લગ્ન કરી જ્યારે તું કાલી હારે જાય ને પછી તારું હું થાય ને હું નહીં ને એનો જવાબદાર હું નથી. મને કહેતી નહીં કે બાપુ હું ઈ ઘેરે દુખી છું. અહીંયા તો મેં તને ઝેર પીતા અટકાવી દીધી છે, પણ ત્યાં તને બહુ દુઃખ પડે ને તો ઝેર ઘોળીને મરી જાય. એવું ન હોય. આ તો દુનિયાનો દસ્તુર છે કે દીકરી હાથે લગ્ન કરે ને તો બાપ એમ જ કે ન્યા તારું સુખ દુઃખ તારા નસીબની વાત. પણ જો ઈને ઈ ઠેકાણે બાપ સંબંધ કરાવે ને ન્યા દુઃખ પડ્યું હોય ને તો ઈનું ઈ બાપ એમ કે બટા તારા નસીબમાં આ લખેલું હતું તો તારે ભોગવવું પડશે. કાંઈ વાંધો નહીં, ગાઈ સહી હજી. હવે આને મૂકી દે આમ. હે મહેન્દ્ર, એક વાત કહો બેટા. હા બોલો ને. આ જ્યારે દેવરાજભાઈ ને એ લોકો આવ્યા હતા તો ત્યારે કા આમ બાયું સડાવીને તે એમ કીધું કે દિવાલ તોડતા પહેલા એકવાર ઘરે જઈને જોઈ આવો. શું હતું? હા એને મેં એટલે કીધું તું કે ઘરે જાય ને એટલે મોટો ખેલ એને જોવા મળશે. અને હા મોટો ખેલ થવાનો છે એના ઘરે. અને ઈ ફરી પાછા અહીંયા દેવરાજભાઈ નહીં આવે, એકલા એના પાગ્યાને મોકલશે, તમે જોઈજો. હા મને તેનું નામ લેતે તો હસવું જાવ. તું હું કે ને કાગડો ઈ એકલો આવશે, જો પૂછડી હલાવતો લાવતો. બોલ આવે તો એ બસ હવે નથી હારા લાગતા બેવ જણા. વિક્રમિયા, વિક્રમિયા, ક્યાં ગયો વિક્રમ? સંભાળતા બોલ. જાય. એને બોલાય તો વિક્રમને બોલાય તો તું ક્યાં ગયો? ઈ આવશે, ઉભો રહે. એમ કીધું તું ને બાદ મેં. બોલ ભાઈ ભાગ્યા, હું કામ હતું? કેમ મારા નામની રાયડો નાખસ? ગાડો તારા નામની નાખવી જ પડે ને. તે હું આદરી છે આ? હે હું આદરી આ? હેની વાત કરસ? કેસરની વાત કરું છું. આ કેસર થી તું છે ને આ ઘોરે છે. હે રામ, મારાથી સન બહુ ભૂલ થઈ ગઈ. મોટા ભાઈ, હા બસ એમ પીવાનું ડરવાનું. હું મારાથી ડરી ગયો. અરે આ તું કેવી વાત કરશો? આ તો શું યાર, હા આ ડરવું તો પડે ને. એવું જ પડે. આખા ગામમાં ભવન થી બધાય બીવે. ઓહ, હું છે તને તો એમ જ લાગતું હોય ને કે હું ડરી જાય. ડરતો નતો ને. ભવન હોય ને તો તાર ઘરનો. અને સમજાય આ છે ને દિવાલની જગ્યાએ દિવાલ પડી રહે ને, અને આ છે ને ઘરની દિવાલ પડી જાહે. આ ખબર છે? ઈ મારા માર્ગમાં એવો છે, વચ્ચે મારા માર્ગમાં. હો. એક વાત કામ કેતો તો હમણાં જ બે આવ્યા હતા ને, હા તારો શેઠ ને તું બે ધમકી મારો. મેં તને કીધું તું કે ઘરે જાઓ તમને ખેલ જોવા મળશે. આ તમે દિવાલ નો તોડી અને પાછો તું એકલો અહીંયા પાછો ધમકી મારવા આવ્યો. અચ્છા, એટલે તું આ ખેલની વાત કરતો હતો. એટલે આ તેને બધી ખબર છે આની, એમ ને? જો મહેન્દ્ર, હા તને મારા કારનામાની ખબર છે કે આખા ગામમાં આ ભવનની હાક કેવી છે. છતાં તું તારા ભાઈને સમજાવવાની જગ્યાએ એને સાથ સહકાર આપશો? હે દેવો પડે, દેવો પડે. મારો નાનો ભાઈ છે કે નહીં, મને તો એમ હતું કે ઈ બી ગયો તારાથી, પણ હવે મને એના ઉપર ગર્વ છે કે મારો ભાઈ એવો છે ને કોઈના બાપ થી બી એવો નથી. અને ભવન, તું તારું ઘર બસાવી લે. હા, કોકના ઘર બસાવવામાં તારું ઘર કદાચ નો તૂટી જાય. એ મેં છે ને દેવરાજબાને ઘરનું દાન ખાધું છે, અને હું છે ને કોઈ હારે ભડવાઈ ન કરું. ખબર છે તને? અરે એવા દે ને, તારા કાસા સીઠા ખોલવાનું ચાલુ કરીને તો એવું ખબર પડશે કે તું તો જે ઘરમાં ખાશો ને ન્યા જ ખોદવાનું શરૂ કર. એ તું રહેવા દે. આ છે ને મેં હંધું જોયું છે. તું કેસરની વાહે પડ્યો છો, એને ફસાવી આ દેવરાજભાઈ ને તમે ઝુકાવા માંગો છો. મને ખબર છે બે ભાઈ મળીને, પણ તમારી આ છે ને રામકણી હું હાલવા ને દઉં. જો ડોહીમાં તમે છે ને આ બે ને વારી લ્યો, નકર છે ને આ એક આદા ઓછા થઈ જાય. ઓછા ઓલા દેવરાજભાઈ જો છે ને ખબર પડી ગઈ ને તો એક આદા ને વાઢી નાખશે, વાઢી. અરે રેવા દે ને, આ તારી હાલત અત્યારે કેવી થાય તને ખબર છે? આ જયારે કોક દીવો આપણે કેરો હોય ને ઓલાવાની તૈયારીમાં હોય ને જેમ ફડફડ 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 ફડફડે ને એવી તારી ને તારા શેઠની હાલત થઈ છે. આ દેવરાજભાઈ ખેતરમાં રજકો ઉભો ને ઈ પેલા વાઢવાનો બાકી છે, ઈ વાઢીને પછી અમને બે ભાઈને વાઢવાની વાત કરી.
ઈ મારે નથી વાઢવાનો, ઈ તો છે ને મજૂર બધા વાઢી નાખશે. પણ જો હું હાસું કહું છું, આ દિવાલનો મામલો હાલે છે ને ત્યાં સુધી દિવાલમાં રે, આ છોકરીને ક્યાંની વાહે નો પડે, નકર લેવા દેવા બગીનો છે ને અહીંયા મોતના મરીશા ગવાહે. આ દેવરાજભાઈ છે ને એનો ઇતિહાસ ખબર નથી તને? એટલે આ દિવાલ છે ને, દિવાલના મુદ્દામાં આને કે છોકરીથી આ ઘોરે એની. બાકી આ દેવરાજભાઈ નો છે ને ભૂતકાળ તને ખબર નથી, કઈક ના છે ને લોહી રેડી નાખ્યા છે. આ તો છે ને તું મારા ગામનો મારો સમોડિયો ભાઈ બંધ જેવો છે ને, એટલે તને આ સલાહ આપું કે આને પાછો વારી લે. એટલે એટલી વારમાં ભાઈબંધી બની ગયું. ગામ ના રે ને એક, એટલે સલાહ દઉં છું હારી. મહિલા મારી વાત સાંભળ. આ છે ને દેવરાજભાઈ નો સમસો છે, હા એનાથી બસીને રહેવું સારું. હું તો કઉ છું હજી એ વાત વાળી લે ને, એમાં હું થઈ ગયું. નારે નામ હવે છે ને પાછી પાની કરવાની થતી જ નથી. આ એક પાગ્યો આવ્યો દેવરાજભાઈ, કદાચ આની કરતા વધારે દોઢ ડાયા 3-4 પાગ્યા હજી છે ને, તોય હું ને વિક્રમ બીતા નથી. આમ જો આ ગઢું માણસ સલાહ દે ને ઈ હારી છે, લઈ લેવાય. બાકી મારા બાપ નું કઈ નથી જાતું. આ તારો ભાઈ મરી જાય મારે શું લેવા દેવા? હે હાથ તો અડાડીને જો, તને ખબર પડે. લે હાલે, આ તો ગરમ થઈ ગયો. એટલે હું તને હારા હાટે કહું છું, ભાઈ વગર નો થઈ જાય. અરે બોલો, મને છૂટી આપશે ને તો મારે ના છૂટકે આનું માથું વાઢવું પડશે. આજે હા મોડું નથી. જો આ કે ને હાસુ કે. એલા એ ભવાની હા તારું ડાસુ બંધ કર અને એકવાર છે ને કેસરને પૂછી લેશે. આ કેસર છે ને મારા વગર કોઈ છોકરા હારે પવણવાની નથી અને હું કોઈ સોડી હારે પવણવાનો નથી. અમારું નક્કી થઈ ગયું છે. પછી એના બાપા હા પાડે કે ના પાડે એનાથી મને કઈ ફેર પડતો નથી. એ કાળા કાગડા, ઈ કેસર છે ને મારી દેરાણી બનવાની છે. તું મૂંગી મરને મોટાની વાતમાં. નક્કી નક્કી આ ઘરનું પતન મને દેખાય છે. આ ઘરનું પતન જો માડી. હવે છે ને હું જો ગામનો છું, તમને છે ને આ સલાહ આપી જાઉં છું કે આ બેને વારો, નકર છે ને રાતા પાણીએ રોહો, રાતા પાણીએ રે. આ તમારા છોકરા છે ને બે, એ અમારું ભલ પતન થાય. તું છે ને દેવરાજ નું જતન કર, જા નીકળ. પોસે ભર હું તો કરી હજી હાસા હારા જાણી નકર એક આખી પસવાડામાં પાટું. વિક્રમ હજી મોડું નથી બટા, પાછા વળી જાવ ને. બસ માં હવે કાંઈ બીવાની જરૂર નથી આવતી, બરાબર? બે દીકરા છે ને તમારા, ઈ સંભાળી લે. હાલો કેમ બેહું? હટવાઈ ગયો જોરદાર હટવાઈ ગયું બધું કે પુરુષોત્તમ. ક્યાં જાતું? અરે પણ આ તમે કઈ બાજુ આ સહપરિવાર હટાણું કરવા જાવ છો? એલા હટાણું કરવા નથી જાતા. અને જાતા હોય તો બંધ રાખીજો. આપણી બાજી હાથમાંથી ગઈ, આપણે હારી ગયા, આપણે બધું હારી ગયા. અને તમે તો છે ને આ તમારા હાથ પેઢીની ઇજ્જત એ તમારી હારી, તમારા બાપ દાદાની આબરૂ ધૂળમાં મળી ગઈ, બધું પતી ગયું છે. હું પણ તને એટલું બધું આ છે ને વિક્રમ જો એકલો કેસરબેન ને પ્રેમ નથી કરતો, પણ આપણી આ કેસરબેન એને પ્રેમ કરે છે. ખબર છે મને. હે તમને ખબર છે? હા તો પછી મને અહીંયા હું કામ મોકલ્યો છો? ઈ બધી ખબર મને અટાણે જ પડી છે. હા તમે બધા ભેગા થઈને આ મને હલાલ કરવાના ઓલામાં નથી ને, વેતરી નાખવાના. એવું કાંઈ નથી ભવાઈયા. આ હું અટાણે ઘેરે આવ્યો ને હા તો ઈ જ મને ખબર પડી ને હવે હું આ મા દીકરીને લઈ અને ઈ વાંસટિયાની ઘેરે જ જાઉં છું. શું કામ? ત્યાં જઈને તમારે શું કામ છે? આ વાતનો નિવેડો લાવવા. અને મારે એકલા નથી જવાનું. હા સારું થયું તું ભેગો થઈ ગયો, તારે આવવાનું છે. હું આવી હારે. શ્યામ ફાવે મને બોલ્યો છે, એને જઈને આપણે છે ને ઉતળી જ નાખવાના છે. આવા હારે સંબંધ રખાય? કેવું બોલતો થો, કેવું. અને ઓલી ડોહી એની માં આવી આમ ઘોડ જેવી આંખો હતી, આમ પહેના વાહ જેવું મોઢું કરીને આમ મારી સામે ડોળા કાઢતી હતી. મને તો એનું ઘાસ એની ગાપસી દબી દો મને એમ છું. બોલો બસ હવે આ હો તો ઓમ્મામાં હું કામ તું ઘી નાખશો અને હું કામ ને બધી અમારી બાજી પલટાવા બેઠો છો? તે રસ્તે અમે સાઈસી રસ્તે જવા દેની ભાઈ. અરે પણ મેં ક્યાં શેઠાની માં ના પાડી? તમે તમારે જ્યાં જાવ ત્યાં જાવ ને. આ તો શેઠનું ખરાબ થાય ને ઈ મારાથી જોવાય નહીં. એટલે હવે છે ને તારે ભેળું આવવાનું છે. અત્યાર સુધી તે બહુ મારી હાર બધી આમ મારથી વધારે પડતી ફાકા ફોજદારી કરી છે. હવે ત્યાં જોઈ છે તું કેવી ફાકા ફોજદારી. એમ નહીં, મારે આવવું જરૂરી છે? મારે શું આવવું છે? તમે જે આવો ને, તમે જાવ છો તો તમે એકલા હોય એટલે પૂરું થઈ જાય. ના ના તારે તો આવવું જ પડે ને. તું તો બહુ મારો શુભ ચિંતક છો, સૌથી મોટો.
ના ના મને તકની આમે આવડો ઝીપડો છે તારે તો ભેગો લેવો જ પડે ને એને. હા હું તમને શું કહું ના જવાનું રહેવા જો આ ઓલા મહેન્દ્રની બાયડી છે ને ઈ તો મારા બાપ બધાને વધે એવી છે કેવી બે બાજ ઓલી આમ વિષણ જેવી છે હાવ હાવત કરે નકરું આ પણ તો તુંય બાયું માણસ એવો છો હામો મંડાઈ જાજે હાલ હે? મોર થા હું પણ હાલ વાયુ માણસ જેવો થોડો છું હું તો મરદ માણસ છું કાયલા સુપસાપ ઉભો છો જોઈજે હો આપણે જે નક્કી કર્યું એ પ્રમાણે એમાં કઈ ફેર ન પડે આ 52 પાનામાં જેમ હુકમના એકાને કોઈ પોગી ન વળે ને એમ આ ઘર માટે તું હુકમનો એકો છો પાછો ન પડતો વિક્રમ હા? તને કહું છું ભાઈ હું? હુકમનો એકો છો કહું પાછો ન પડતો બાજી તારા હાથમાં છે હાલો 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 આ બધા છે ને હું એક વખત જેમ તેમ બોલતા હાલો આવો આવો હાલો આવો દેવરાજભાઈ આવો આવો હવે બોલો ખુદ આવ્યા છે ખુદ બોલો તમે બોલો મેં તો કહી દીધું તું મને ભવિષ્ય ભાગતાય આવડે એટલે મેં કીધું તું હવે તમે બોલો આજ પોચે ઊંટ પહાડની હેઠે આવ્યો હોય ને એવું મને લાગે ભાઈ આ છે ને આ બધા મળેલા છે હો આને ખબર છે અંધી આને તે જો મહેન્દ્રભાઈ હે હું કીધું તમે બોલો બોલો ફરીવાર મહેન્દ્રભાઈ ભાઈ તોલો વાસટીયો ક્યાં ગયો હે આ વાસટીયો કહેતા ને તમને કેમ આજ અચાનક મહેન્દ્રભાઈ નીકળ્યું મોઢામાંથી બોલો જવાબ આપો જો ભાઈ અટાણે છે ને એમ સમજી લ્યો કે તમારા આંગણે છે ને દેવરાજ નથી ઊભો તો કોણ ઊભું છે પણ એક દીકરીનો બાપ ઊભો છે હા એટલે જ હું કહેતો હતો તમે પોતાની જાતને રાફડો સમજતા હતા તમને એમ હતું કે આ રાફડામાં કોઈ હાથ નાખશે ને તો એને કાળોતરો કવડી જાય પણ દરેક રાફડા છે ને કાળોતરાના નથી હોતા એ ઉધઈના હોય મહેન્દ્ર શું છે આ બધું? એ આંગણે આવ્યા છે અને સારી રીતે વાત કરે છે તો તું સારી રીતે વાત કરને એને મેણા હું કામ મારસ? સારું લ્યો સારી રીતે બોલો દેવરાજભાઈ દીકરીના બાપ છો તો પણ મારી ઘેરે હું કામ આવ્યો ઈ ગયો હવે હાલ જો ભાઈ તમે તો એ જાણતા જ હશો કે મારી દીકરી કેસર અને તમારો ભાઈ આ વિક્રમ એ એકબીજાને પસંદ કરે છે એટલે મારી દીકરીની એવી ઈચ્છા છે કે ઈ તમારા ભાઈ હારે એનું હક પણ થાય દેવરાજભાઈ તમારી દીકરી કેસર ને મારો ભાઈ વિક્રમ બે પ્રેમ કરે છે બેનો હક પણ કરાવવું છે અરે દેવરાજભાઈ તમે છે ને ખાલી ગામના જમીનદાર રહ્યા અહીંથી કામ લેતા તમને આવડતું જ નથી આવા ખોટા આવા પાગ્યા રાખો છો હે આ તમે મગજથી કામ લીધું હોત ને તો તમને આ આખું ચક્રવ્યૂહ છે ને સમજણ પડી ગઈ હોત આ મારો ભાઈ વિક્રમ તમારી દીકરીને કોઈ પ્રેમ નથી કરતો આ તમે છે ને ખોટે ખોટી અમારી દિવાલ પાડી નાખવા માંગતા હતા ને એટલે મેં મારા ભાઈએ મળીને આ એક ચક્રવ્યૂહ બનાવ્યું હતું અભિમન્યુને ફસાવવા માટે આ પ્રેમનું નાટક હતું કોઈ પ્રેમ નથી મારા ભાઈને ના મોટા ભાઈ લાયલા આ પક્ષમાંથી ઈ પક્ષમાં કાં વયો ગયો તું તમારી વાત હાચી છે ભાઈ કે આપણે નક્કી કર્યું હતું કે મારે માત્ર ને માત્ર કેસર હારે પ્રેમનું નાટક કરવાનું છે અને હું પણ એ જ કરવા નીકળ્યો હતો પણ આ નાટકમાં ને નાટકમાં ક્યારેક કેસરને પ્રેમ કરી બેઠો ને એ મને ખબર ન રહી. હા તું કેવી વાત કરશો એલા આ જો તો આપણને એઠું જોયા જેવું કરે છે આ મહેન્દ્રભાઈ હવે તમારો હુકમનો એકો મારી બાજુ છે હું કરવું આપણે હવે તો બોલો હજી એ જોવો સીધી રીતે અને પ્રેમથી જ કહું છું હક પણ લઈને હું તમારા ઉંબરા સુધી આવ્યો છું એટલે મારું માન રાખી લ્યો નકર દિવાલ તો જાહે ભેગો ભાઈ હોતે ને જાહે બોલો બે હું મૂંગા ઉભા છું મગ ભરાઈ ગયા મોઢામાં હું કેવું મહેન્દ્ર આપણો જ સિક્કો ખોટો છે તો શું બોલીએ નાના ના બેન ના
તમારે સમજવા ફેર થાય છે. આને સિક્કો ખોટો ન કહેવાય. તમે સમજો, આજે આ છોકરાઓના કારણે આપણા વર્ષોના જૂના વેર હતા ને એ સંબંધમાં બદલાઈ જાહે. સાચી વાત છે દેવરાજભાઈની. સિક્કો કોઈનો ખોટો નહોતો. આણે જે નક્કી કર્યું હતું ને એ જ થઈને રહ્યું. સિક્કો તો આણે આમથી આમ કરી નાખ્યો છે. હાચું, વિક્રમને ને કેસરને તો પ્રેમ થઈ ગયો, પણ એની હારોહાર આજે દિવાલની સમસ્યા હતી અને એ જે ઝઘડો હતો ને આજે તો એનો પણ અંત આવી ગયો. અને દેવરાજભાઈના કહેવા પ્રમાણે દુશ્મની હવે સંબંધમાં જોડાઈ ગઈ છે. તારું શું કેવું છે રૂપા? તું ક્યાં એમ કરવાનું છે? નકર જો આ મને તો ગમતી વાત છે નહીં. ભાઈ વાત ગમે કે ન ગમે, આ ઓલી કહેવત તો સાંભળવી છે ને કે આ હાથ ના કર્યા હૈયે વાગ્યા, ઈ આને કહેવાય. જે ખાડો ખોદે ને ઈ જ એમાં પડે. તું ચૂપ રે ને ચમચા. હવે સમજો, તું ઘેરે પહોંચ જા. જવાનું? હા, તું ઘેરે પહોંચ, હું આવું છું. જા. આ તો હું કમાય ઉભો થો કે આ બધા છે ને પાછા તમને બોલીને ખાઈ નો દે ને એટલા. ના ના, હવે જરૂર નહીં પડે. હવે કોઈ ફોલીન નહીં ખાય. જે ફોલીન ખાતું થું ને ઈ હાલો છે હું જાઉં છે, તમે આવો પછી નિરાજ હો. હા સાંભળતો જા પગ્યા. એ પગ્યા સાંભળતો જાજે. કાગડો ઉડી ગયો. હવે જો ભાઈ, જેમ હું એક દીકરીનો બાપ થઈ અને દીકરીના રાજીપા હાટું તમારા ઉમરા લગી આવ્યો છું, એમ તમે તે તમારા ભાઈના રાજીપા હાટું છે ને મારા ઉમરા લગીને આવો. હા તો કાંઈ વાંધો નહીં. અમને તો ગમતી વાત જ છે. અમારે ક્યાં કઈ વાંધો જ છે? અણગમા જેવી મને તો કોઈ વાત જ નથી લાગતી. આ દીકરી તમારી, મારો તો ભાઈ છે. તમારી દીકરી આ ઘરમાં વહુ બનીને આવવાની છે. આવી જાવ તમારા ઘર સુધી, અમને કાંઈ વાંધો નથી. દેવરાજભાઈ, આજે પ્રેમથી હું કેસરને મારા ઘરની વહુ અને લક્ષ્મી ગણું છું. પણ મને આ મંજૂર નથી. હા પણ હવે હું વાંધો છે તને? लो चली मैं अपनी देवर की बारात लेके, लो चली मैं. મહેન્દ્રભાઈ, મારે ઉમરે આવો ને હા તો દિવાલના કાગળિયા ભેગા લઈને આવજો. એટલે કે હજી પાડવાનો વિચાર છે તમારે? નહીં નહીં, ઉમર દીકરીના હાથમાં દઈ દે. હાલો. બધું હરખું થઈ ગયું. જબરો માણા નીકળ્યો એલા તું. મને તો ખબર ન પડવા દીધી. આ હુકમનો એકો ગુલામ ક્યારે થઈ ગયો. બાયુ આગળ કોઈનું હાયલું છે કે મારું હાલે? એટલે ધ્યાન રાખજે હો ભાઈ, તારે મારા જેવા ગુંડા હાલ ન થાય.